હેલો ગાઈસ, વરસાદનો માહોલ થઈ ગયો છે અને અંધારીને ફૂલ વરસાદ આવે એવી શક્યતા છે. એટલે આપણે ઘોડાઓની પાસે પહોંચી ગયા છે અને આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે ઘોડા બહારની સાઈડમાં બાંધ્યા હોય અને ઉપરથી કાંઈ સથવારો ના હોય, વરસાદમાં પલળેવા હોય, તો તમારે ઝડપથી જગ્યા પર સ્થાને પર પહોંચી જવું જોઈએ અને ઘોડાઓને સચવીને સરખી જગ્યાએ બાંધી દેવા જોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ અને આપણને શક્યતા એવી લાગે છે ગાઈસ કે અત્યારે વરસાદ એટલી વારમાં નહીં આવે. એટલે આપણે થોડા લાડ લડાવવાના ચાલુ કરી દીધા છે, કેમ કે અત્યારે ટાઈમ ઘણો ઓછો મળે છે. એના કારણે ઘોડાઓની પાસે આપણે ટાઈમ નહીં કાઢી શકતા અને એના માટે તમે જોઈ શકો છો ઘોડાઓ ઘણા ગંધારા પણ થઈ ગયા છે અને એને આપણે નવરા ધોરાયા પણ નથી ઘણા ટાઈમથી. અને જેમ કે અત્યારે વરસાદનો સમય છે એટલે શરદી થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. એટલે આપણે અત્યારે એમને નહીં નવરાવીએ, અત્યારે એને આ મજા રાખવાના છે. જ્યારે 2-3 દિવસ સુધી સરખો તડકો પડશે ત્યાં સુધી આપણે એને પછી નવરાવી દઈશું. અને તમે જોઈ શકો છો છાપરાની શું કન્ડિશન થઈ ગઈ છે અને આપણે બનાવી દીધા તો બનાવી દીધું છાપરું. અને વરસાદનો માહોલ તમે જોઈ શકો છો, અત્યારે હમણાં વરસાદ આવવાની શક્યતા ફૂલ થઈ શકે છે અને તમે જોઈ શકો છો છાંટા પણ ચાલુ થઈ ગયા છે અને ધીમે ધીમે એટલું નોર્મલી પણ વધારે વરસાદ નથી પડતો. એટલે અત્યારે આપણે એને નહીં બાંધીએ, થોડી હવામાં ખુલ્લામાં રાખીશું, કેમ કે એમને ગરમી ન લાગે. અને છાપરાઓની તમે કન્ડિશન જોઈ શકો છો ગાઈસ કેટલી ખરાબ થઈ ગઈ છે. અને અહીંયા પાણી ભરાવાના કારણે આપણે ત્યાં તગારો રાખી દીધો છે, જેથી કરીને પાણી બધું બહાર નીકળી જાય. એટલો ભાગ એટલો ઊંચો કરી લીધો છે. અને કોયલની જે તમે સ્થિતિ જોઈ શકો છો, ખાવા પીવા માટે એવું સારી મજાનું મળી રહ્યું છે. એટલે ખાઈ પેટને પેટ ભરીને બેઠા છે અને એના માટે હજુ લચકો લઈ આવ્યા છે, પણ હજુ ખાતી નથી એટલે રાખી દીધો છે. અને સીનું છે, સીનુને પણ અત્યારે બહાર જ રાખી છે અને માથે આવી ગયું છે અંધાર્યું અને વાયરો ફૂલ વાઈ રહ્યો છે, એટલે થોડી સ્પ્રેસ ફીલ થાય એટલા માટે અત્યારે બહાર રાખ્યા છે. અને હવે આપણે જોઈએ એની સાથે ભાઈબંધ આવ્યા છે, લાડ લડાવી રહ્યા, પણ એને થોડા બટકા ભરવાની કોશિશ કરી રહી છે, કેમ કે નવા માણસોને પાસે આવવા નથી દેતી સીનું. એ ખાલી ફક્ત મારી સાથે સારા વર્તન કરી રહી છે. અને જેમ કે તમે જોઈ શકો છો કેવી હાલતને કેવી સ્થિતિ છે, એવા સમયની અંદર આપણે અશ્વની પાસે જ રહેવું જોઈએ, કેમ કે તેને પાણી પલળે અને પલળી જાય તો પછી શરદી ભરાઈ જાય અને એના માટે યોગ્ય નથી હોતું. પછી આપણે ઘણી દવાઓ કરવી પડતી હોય છે ગાઈસ. તો એના પહેલાં જ આપણે એને સારી એવી જગ્યાએ બાંધી દેવી જોઈએ. અને સીનું છે ઘણી ડાય છે એટલે વાંધો નથી આવે એમ, કેમ કે સિંધી નસલ છે એટલે થોડી ઘણી પલળી પણ જાય તો એ સહનશક્તિને કારણે એને કંઈ પણ તકલીફ નહીં આવે. અને સિંધી નસલની અંદર જે સહનશીલતા હોય છે ઘણી અત્યંત બીજા ઘોડા કરતાં વધારે પ્રમાણમાં હોય છે, એટલે જલ્દી બીમાર નથી પડતા. અને વાતાવરણનો પલટાવો ગમે ત્યારે પણ થઈ શકે છે ગાઈસ. એટલે જ્યાં હોય ત્યાં હવે વરસાદના સમયની અંદર ઘોડાઓની સ્થાને ઉપર કોઈને હાજર રહેવું અત્યંત જરૂરી હોય છે, કેમ કે જ્યારે વરસાદના કારણે ગાજવીજ કે તોફાન કે વાયરા વાતા હોય ત્યારે ઘોડાઓને ડર લાગતી હોય અમુક સમય, તો તોફાન કરતી વખતે તેને કાંઈક લાગી પણ શકે છે. અને તમે જોઈ શકો છો ભાઈ મિત્ર આવ્યા છે આપણા અને અશ્વને આપણી કોયલને થોડા લાડ લડાવી રહ્યા છે, પણ એમને લાગે છે થોડી બીક, એટલે એ ભાઈ હવે નહીં ફરે. અને ચલો આપણે તો અત્યારે ફટાફટ હવે આને ઘોડાઓની અંદર આપણે બાંધી દઈએ. તો પહેલાં શરૂઆત આપણે કરી છે કોયલથી, થોડા છાંટા ચાલુ થયા એટલે આપણે કોયલને છોડાવી લીધી ગાઈસ. હવે આપણે એને લઈને જઈશું આપણે થોડી અંદર બાંધવા માટે છાપરાની અંદર. અને ગાઈસ કોયલ આવશે એ આપણી ડાય છે એકદમ, એટલે ટેન્શન જેવું નથી હોતું, આપણને હેરાન નથી કરતી. થોડા ઘણા નખરા કરે છે પણ નાદાન છે હજુ, એટલે એને સમજણ નથી, એટલે આપણે એને ફોર્સ નથી કરતા, બસ પ્યારથી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પ્યારથી એને એ પ્રમાણે થોડી ટ્રેનિંગ આપીએ છીએ. અને એના કારણે એને પૂરતી ટ્રેનિંગ નથી મળતી, પણ આપણે એને બળજબરી નથી કરતા. હજુ નાદાન છે, હજુ 12 મહિના આપણી પાસે પડ્યા છે. 12 મહિના સુધી આપણે એને તૈયાર કરી દઈશું. અને અત્યારે ટાઈમનો અભાવ હોવાને કારણે આપણે તમે જોઈ શકો છો સુનને વરસાદ ચાલુ થઈ ગયો છે અને સીનું પલળી રહી છે, તો આપણે ભાગદોડ કેટલી સ્પીડમાં કરી રહ્યા છે તમે જોઈ શકો છો. તો જે નહોતું વિચાર્યું એ પણ થઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો અને શેનું પલળતી હતી એ મને હું જોઈ ના શક્યો, એટલે ફટાફટ દોડી અને એને છોડાવી લીધી ગાઈસ. દોસ્તો અશ્વને પલળવા ના દેવાય, જો કે સિંધી નસલની આ ઘોડી છે એટલે તે તકલીફ નથી આપી શકતી. અને પણ જો મારવાડી કે કાઠિયાવાડી હોતી તો તરત જ એને શરદી ભરાઈ જાય અને આપણે એને ફટાફટ છોડી અને તમે જોઈ શકો તો છાપરામાં બાંધી છે. અત્યારે આ છાપરું આપણને એટલી બધી સુરક્ષા અને એટલી બધી સેફટી પૂરી પાડે છે ગાઈસ, કેમ કે આપણી પાસે અત્યારે કોઈ પણ જગ્યાએ બાંધવાના એવો કોઈ સ્થાન ન હતા અને આપણે આ વાડો રાખેલો છો ભાડે. એના કારણે તમે જોઈ શકો છો હજુ વાડામાં પહેલો વરસાદ છે ને મને જાણકારી નથી વાડામાં કેવી ફેસિલિટી છે શું છે, એના માટે આપણે આ છાપરું બાંધ્યું હતું. મને નોલેજ ન હતું, એના કારણે આપણે આ છાપરું બાંધ્યું. અને જોઈ શકો છો ઘણી બધી તકલીફો ઊભી થઈ છાપરામાં.
અને અત્યારે તો જે આપણને સુરક્ષા પૂરી પડી રહી છે એ માટે આ છાપરાનું પણ ધન્યવાદ કરીએ કે એને ઘણો પણ આપણને સહકાર આપી રહ્યું છે. કેમ કે વરસાદની અંદર ઘોડાઓને રાખવા માટે જે છાપરું આપણે બનાવ્યું છે ગાઈસ, એ ખરેખર આયોજન ન હોવા છતાં અને કોઈ આઈડિયા ન હોવા છતાં આપણે બનાવ્યું છે. અને વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો. અને આપણે હવે એની માટે ખાવાનો ભૂસો બનાવી દઈશું. કેમ કે વરસાદ ચાલુ છે એટલે એને ભૂખ્યા નહીં રાખીએ. થોડું ઘણું ખાશે તો શરીરમાં ગરમી વધશે, એના કારણે આપણે એને ખોરાક આપી દઈએ, જેના કારણે ઠંડીના એવા વાતાવરણની અંદર એમને થોડી સુરક્ષા મળી રહે અને ઠંડી સામે લડવાની એમને હિંમત આવી જાય. તો ફટાફટ એમને ખાવાનું આપી દઈએ. તમે જોઈ શકો છો આ છે ઘઉંનો જે ભેડકો આવે એનો ભૂસો છે. એ તૈયાર રેડીમેડ આપણે બજારમાં મળી જતો હોય છે ગાઈસ, એટલે ટેન્શન જેવું નથી હોતું. જ્યારે પણ આપણને આની વિશે અછત ઊભી થાય ખોરાકની, તો આપણે તરત જ જઈ અને લઈને એને આપી શકીએ છીએ. તો સારામાં સારો આ એક ખોરાક છે ઘઉંનો ભૂસો. તમે તમારા અશ્વને પણ આપી શકો છો અને મોસ્ટ ઓફ બધા માણસો આપતા જ હોય છે ગાઈસ. તો દોસ્તો જોઈ શકો છો આપણે પણ ભૂસો પૂરો થઈ ગયો છે અને કરીબ 10 દિવસ સુધી ચાલ્યો છે. અને જે માત્રા છે આજની ઘણી બધી છે. આટલી માત્રામાં આપણે ભૂસો નથી આપતા ડેલી. તો તમે જોઈ શકો છો કે જે ભૂસો છે એનાથી ચોથા ભાગનો ભૂસો આપણે કાઢી નાખતા હોઈએ છીએ. એટલે 3 ભાગનો ભૂસો આપણે આપતા હોઈએ છીએ. આ ચોથા ભાગનો ભૂસો આપણે કાઢી નાખતા હોઈએ છીએ. અને આજે એમને જલસા પડી જવાના છે વરસાદના કારણે. કેમ કે થોડો ઘણો વધેલો આપણે ભૂસો પણ એમને પલાળીને ખવડાવી દેવાના છીએ. તો આવા કોઈક દિવસ એમને પાર્ટી પણ થઈ જતી હોય તો એમને પણ મજા આવી જતી હોય છે ખાવાની. કેમ કે જ્યારે આપણે એમને ખોરાક દેતા હોઈએ તો અમુક ખોરાકમાં એમને મજા આવે ના આવે વરસાદની, એટલે આપણે બધા પ્રકારના ખોરાક એમની સામે સમક્ષ રાખી દઈશું. એમને જેમાં મજા આવે એ ખોરાક ખાઈ લે. તો અશ્વને આવી રીતે આપણે આપણી રીતે સાચવીએ છીએ. તમે કેવી રીતના સાચવો છો તમારા અશ્વને, એના વિશે મને ખબર નથી. કોમેન્ટ જરૂર કરજો દોસ્તો. અને મારામાં ખોરાક આપવામાં કે રાખવામાં કોઈ તકલીફ હોય, કોઈ એ આપણને સમજણ ન પડતી હોય તો કોમેન્ટના માધ્યમથી ગાઈસ અમને થોડી સમજણ આપજો, જેથી કરીને અમે પણ એ સારી રીતે અશ્વને સાચવી શકીએ. તો અમારા આ પ્રતિક્રિયા અને પ્રક્રિયા જે ખોરાક આપવાની છે તમને કેવી લાગી, એના માટે પણ તમે કોમેન્ટ બોક્સમાં એક મેસેજ કરી દેજો. તો જેનો રિપ્લાય હું તમને તરત જ આપી દઈશ ગાઈસ. અને તમે જોઈ શકો છો ભૂસો થઈ ગયો છે તૈયાર. હવે આપણે હાથમાં ધોઈ અને પછી આગળની પ્રોસેસ જે છે એ પૂરી કરી દઈશું. સાઈડમાં પ્લાસ્ટિક બાંધી દઈશું. અને વરસાદનો જે પ્રોસેસ ચાલુ છે, વરસાદની જે સ્પીડ ચાલુ છે તમે જોઈ શકો છો બારે, એને લીધે પાણીનો ભરાવો ઘણો થઈ ગયો છે. હવે આપણે આ પાણીને બહાર કાઢવાની કોશિશ કરશું. કેમ કે વરસાદ ચાલુ છે એ પ્રમાણે મને લાગે છે કે અહીંયા ભરાવો થઈ જશે વડાની અંદર. અને ફૂલ સ્પીડમાં વરસાદ ચાલુ છે એટલે છાપરામાં કોઈ જગ્યાએ પાણી પણ ભરાઈ જાય તો વાંસને બંબુ તૂટી જતા હોય. ટેકા મજબૂત છે તો લચકો નાખી અને આપણે ફટાફટ અને પાણી નીકાળવાનો કોશિશ કરશું. અને પાણી વાડાની બહાર નીકળી જાય તો જલ્દી એ સૂકો થઈ જાય તો સવારે કે સાંજે બાંધવા હોય તો વાંધો ન આવે. એટલા માટે એની પ્રોસેસ આપણે કાંઈક જલ્દી કરીએ. તો ચારો નાખી દીધો છે, લચકો ખાશે, સૂકો ચારો પણ અંદર રાખી દીધો છે અને ભૂસો પણ નાખી દીધો છે. એટલે હવે આખી રાતનો ટેન્શન નથી. મોટાભાગના માણસો પાસે ટાઈમ હોય તો વારાફરતી ખોરાક એમને આપતા હોય છે. પણ આપણે અત્યારે શું છે કે ટાઈમનો અભાવ હોવાને કારણે એક જ ટાઈમની અંદર બધો ખોરાક એમને આપી અને પછી આગળની પ્રોસેસ ચાલુ કરશું. તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે છાપરાની અંદર અને આપણે એને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. એમને બાયપાસનો રસ્તો બતાવી અને પછી આપણે અંદર સૂકું રહે એ માટેની પ્રોસેસ ચાલુ છે. તો આ પણ એક અત્યંત જરૂરી હોય છે ગાઈસ. કેમ કે અંદરની સાઈડમાં કે અંદરની ભાગમાં જ્યાં ઘોડા બાંધવાનો ત્યાં પાણી પહોંચી જાય તો ઘોડા બીમાર પણ પડી જાય અને એમને આખી રાત ઊભું રહેવું પડે. જો કે લેટે નહીં કે બેસે નહીં તો એમના કારણે એમને પગમાં સોજા કે સૂજન આવી શકે છે અને દુખાવો પણ થતો હોય ને અમુક ટાઈમે ઘોડાઓને બીમારી પણ આવી જતી હોય છે. એટલા માટે આપણે પાણી છાપરાની અંદર આવતું અટકાવવા માટે તમે જોઈ શકો છો આટલી બધી મહેનત કરી રહ્યા છીએ. અને પાણીનો ભરાવો આપણા વાડાની અંદર ઘણો થઈ ગયો છે.
તો આનો નિકાલ કરવા માટે આપણે કાલે કાંક એની આઈડિયા વાપરીશું. અત્યારે તો આને ટાઈમ પર બહાર નીકળે એ માટે પ્રોસેસ થોડી ઘણી કરી દઈશું. અને તમે જોઈ શકો છો પાણી ધીમે ધીમે ભરાતું જાય છે અને મને ઘોડાની ચિંતા વધી ગઈ છે. અને અહીંયાથી પણ પાણી પડી રહ્યું છે એટલે આપણે આને સાઈડમાં કરી દઈશું, કેમ કે ડાયરેક્ટ પાણી સીધું લચકાના ઉપર પડે છે ઉપરથી ગાઈસ. તો બીજી કોઈ આઈડિયા નથી, કેમ કે હવાના કારણે કદાચ પ્લાસ્ટિક તૂટી ગયું હશે માથેથી. તો આપણે હવે એને રોકવાની કોશિશ કરીશું, પણ રોકાશે નહીં તો પછી આપણે એનો ખોરાક જ જગ્યાએ ખોરાકની જગ્યા જ ચેન્જ કરી દઈએ ગાઈસ, કેમ કે જ્યાં સુધી પાણી ખોરાકમાં પડશે ત્યાં સુધી ઘોડાને કે અશ્વને ખાવાની મજા નહીં આવે. તો જગ્યા ચેન્જ થઈ ગઈ છે, પાણી નીચે પડશે. અને જ્યાં સુધી વરસાદ છે ત્યાં સુધી આપણને ચિંતા રહેશે. વરસાદ બંધ થયા પછી આપણી ચિંતા ઓછી થશે, કેમ કે વરસાદની માત્રા જેટલી વધશે એટલી વધારે અહીંયા પાણી ભરાશે અને બહારનો નિકાલ ન થવાની જગ્યા હોવાને કારણે પાણી વાડામાં જ ભરાતું રહેશે, જેના કારણે પાણી છે ઘોડાઓ સુધી પણ પહોંચી શકે છે. એટલે આપણે મોડી રાત્રે પણ આવીને ચેક કરશું કે પાણી છે કે નથી, વરસાદ ચાલુ છે કે નથી. એટલે આજની રાત તો આપણે 2-3 ફેરા અહીંયા કરવા જ પડશે ધ્યાન રાખવા માટે, કેમ કે ઘોડાઓને તકલીફ પહોંચે એટલે એ તકલીફ આપણે સુધી પહોંચે ગાઈસ. અને મને નથી ગમતું કે આપણા અશ્વને કોઈ પણ પ્રકારની ઈજા કે તકલીફ પહોંચે. તો એ પાણી કાઢવા માટેની પ્રોસેસ આગળ કરી દીધી છે, તમે જોઈ શકો છો. જે પાણી અંદરની સાઈડમાં આવે છે આપણે એને બહાર નિકાલ કરવા માટે પાણીનો રૂટ આખો ચેન્જ કરી દીધો. અને વરસાદની અંદર આપણે આટલી બધી મહેનત કરીએ એ મહેનત પણ આપણને એનું ફળ મળતું જ હોય છે. તો તમારા અશ્વને પણ આવી રીતે સેફટી સાથે ક્યાંક સારી જગ્યાએ બાંધવા, અને ખાસ કરીને જો તમારી પાસે બજેટ હોય તો એવા સારા પતરાની વ્યવસ્થા કરીને સારું એવું શેડ બનાવી દેવું જોઈએ, જેથી કરીને ઘોડાને કે કોઈને તકલીફ ન પહોંચે અને પાણીનો ભરાવ ન થાય. અને ટેકરાવાળી જગ્યા ઉપર જ આપણે, ઊંચાઈવાળી જગ્યા ઉપર જ આપણે પાણી બાંધવું જોઈએ. અને માથે પાણી ભરાવાના કારણે પાણી બધું છાપરામાં આવે છે. તો આપણી આ પહેલી વાર છાપરું બાંધવાની રીત તમે જોઈને ચોંકી જશો. છાપરા બાંધતા આવડે નહીં અને આપણે અશ્વપ્રેમી બની ગયા છીએ, તો જે બી પરિણામ છે આપણે ભોગવવાનું છે. તો પાણીનો રૂટ ચેન્જ કર્યા પછી તમે જોઈ શકો છો ઘોડા ખોરાક ખાવાના ચાલુ કરી દીધા છે. અને સીનું થોડી ઘણી પલળી ગઈ છે, પણ એનું ચિંતા નથી, સીની નસલ છે એટલે એને એટલી બધી તકલીફ નહીં પડે. તો આપણે કપડું લઈ અને પછી એને ઉપરથી સાફ કરી દઈશું, સૂકવી દઈશું. એ માટે થોડી ઘણી તકલીફ પડશે, પણ મહેનત કરી લેશું, જેથી કરીને આપણા અશ્વને શરદી ન થઈ જાય. અને બાયપાસ પાણી ચાલુ કરવા માટે આપણે અહીંયાથી રસ્તો બનાવવાનો છે, પણ બનતો નથી. તો એને આપણે અહીંયા ખૂણામાંથી રસ્તો બનાવ્યો છે ગાઈસ. પણ જો કે અહીંયા ઊંચાઈ જગ્યા હોવાને કારણે પાણીનો નિકાલ એટલો નહીં થાય, એટલે અહીંયા સુધી આટલું પાણી ભરેલું જ રહેશે. પણ તકલીફ એ છે કે અત્યારે તો પાણી રહેશે, સવારે જે પણ લીલો ભાગ હશે સામે જાંબુડા કરીને આપણે કેવી રીતે બાંધશું આપણી ઘોડીઓ બારે, એની મને ચિંતા છે. છાપરામાં છે એટલે વાંધો નહીં આવે, પણ પાણીનો ભરાવો જે છે એનો નિકાલ નહીં થાય તો આપણા ઘોડાઓને ક્યાં બાંધશું એની ચિંતા અત્યારથી જ મને સતાવી રહી છે. અને આપણે હવે મને એમ લાગે છે કે જગ્યા ચેન્જ કરવી પડશે અહીંયા, કેમ કે ચોમાસું અહીંયા રાખવું ઘોડા માટે હિતાવતમાં યોગ્ય નથી. અને વાત કરીએ બીજી કે વરસાદ બંધ થઈ ગયો છે, એ પણ આપણા માટે સારી વાત છે, કેમ કે જ્યાં સુધી વરસાદ ચાલુ હશે ત્યાં સુધી અહીંયા પાણીનો એટલો જ ભરાવો વધતો જશે. તો વરસાદ બંધ થઈ ગયો છે એ કુદરતનો આભાર માનીએ આપણે. અને અશ્વને ટૂંક સમયની અંદર જેમ બને એમ જલ્દી બીજી જગ્યાએ ચેન્જ કરવાની કોશિશ કરશું. અને અહીંયાથી આપણે સ્થળાંતર કરવું જ પડશે, કેમ કે ચોમાસું અહીંયાથી આપણી પાસેથી નહીં નીકળે. તો એના માટે આપણે જલ્દીથી જલ્દી બીજી કોઈ સારી જગ્યા ગોતી લઈશું, કેમ કે જ્યાં પાણી ભરાય ત્યારે તમે જોઈ શકો વાંસબંબો તૂટી જતા હોય છે. તો વાંસબંબોનો ઉપયોગ ન કરવો જોઈએ. સારા એવા ઊભા ટેકા છે એવા પ્રકારના ટેકાઓ સાપરું બનાવવા માટે કરવા જોઈએ. એ હવે આપણને હવે સમજણ પડે છે, કેમ કે આપણને પહેલાં સાપરું બનાવ્યા પહેલાં ખબર ન હતી કે સાપરું કેવી રીતે બનાવવું જોઈએ. તો સાપરું બનાવવા માટેની રીત તો જો તમારે જોવી હોય તો યુટ્યુબમાં એ સર્ચ કરીને જોઈ લેજો, કેમ કે મને ખબર છે ત્યાં સુધી આપણે જે છાપરું બનાવ્યું છે એ